ચાલો બનાવીએ પૌવાનો ચેવડો। આ ચેવડો બનાવવા માટે પતલા એવા પૌવા લેવાના છે। પછી થોડી દાળિયાની દાળ લેવાની છે, બુરું, સિંગદાણા, લીમડાના પાન, 2 ચમચી હળદર, નાળિયેર, લીલું મરચું, કાચું કિસમિસ અને તલ લીધા છે। સૌથી પહેલા પૌવાને આપણે ચાળી લઈશું। પૌવા ચડાઈ જાય એટલે એને શેકી લઈશું। એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું। પછી થોડા તેલમાં સિંગદાણાને તળી લઈશું। તળાઈ જાય એટલે પૌવામાં એડ કરી દઈશું। પછી એવી જ રીતે દાળિયાની દાળને તળી લઈશું અને એડ કરી દઈશું। પછી ટોપરાને તળી લઈશું અને એડ કરતા જઈશું। આવી જ રીતે કાજુ કિસમિસને તળી લઈશું। અને એડ કરી દઈશું। પછી લીમડાના પાન અને લીલા મરચાંને તળી લઈશું। એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું। પછી એને પણ એડ કરી દઈશું। પછી થોડા તેલમાં 2 ચમચી હળદર અને તલ એડ કરીશું। થોડું તેલ ગરમ થાય એટલે પૌવામાં મિક્સ કરી દઈશું અને બોરું અને મીઠું એડ કરી દઈશું। પછી બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। તૈયાર છે આપણો પૌવાનો ચેવડો।